દાઉદ ઇબ્રાહિમને કરાચીમાં ઝેર અપાતા હોસ્પિટલમાં દાખલ કરાયો હોવાનો સોશિયલ મીડિયા પર દાવો. દાઉદની હાલત ગંભીર હોવાનું કહેવાઈ રહ્યું છે. દાઉદ ગેંગના પૂર્વ સભ્યએ હોસ્પિટલમાં દાખલ કરાયાની પુષ્ટિ કરી. તો દાઉદને જે ફ્લોર પર રખાયો છે ત્યાં કોઈને પણ જવાની પરવાનગી નથી. દાઉદને ઝેર અપાયું હોવાની હાલ અધિકૃત પુષ્ટિ નથી. દાઉદ ગેંગના સભ્યોએ ગંભીર રીતે બીમાર હોવાની માહિતી આપી હતી. દાઉદ અનેક વર્ષોથી કરાચીમાં છુપાયો છે. કોરોના અને શ્વાસ સંબંધી બીમારીઓને લઈને WHOની ચેતવણી. WHOએ સભ્ય દેશોને કર્યા એલર્ટ. કોરોના વાયરસ પોતાનું સ્વરૂપ બદલી રહ્યો છે. તમામ સભ્ય દેશો મજબૂત સર્વેલન્સ રાખે. વાયરસ, ફ્લૂ, રીનો વાયરસ જેવી બીમારીઓ વધી રહી છે. WHOએ કહ્યું, બીમારીઓના ફેલાવા પર રોક લાગે તે જરૂરી. માઇક્રોપ્લાઝા, ન્યુમોનિયા સહિતની બીમારીથી સાવધાની રાખવી. SARS-CoV-2 પોતાનું રૂપ સતત બદલી રહ્યું છે. હાલ કોરોનાનો સબ વેરિયન્ટ JN.1 ફેલાઈ રહ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ બાઇડનની સુરક્ષામાં મોટી ચૂક સામે આવી. પ્રેસિડેન્ટના કાફલા સાથે કાર ટકરાઈ. જો બાઇડન પત્ની સાથે જઈ રહ્યા હતા કારમાં. દુર્ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી. આર્જેન્ટિનાના દરિયાકાંઠાના શહેરમાં વાવાઝોડું ત્રાટક્યું. વાવાઝોડાના કારણે અનેક શહેરોમાં વિનાશ વેરાયો. ભારે તોફાનમાં 14 લોકોના મોત થયા. વિનાશક વાવાઝોડાના કારણે સરકારે લોકોને ઘરની બહાર ન નીકળવા અપીલ કરી. આર્જેન્ટિનામાં 150 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો. બાહિયા બ્લેન્કા શહેરમાં તોફાને સર્જી તારાજી. અનેક ઘરોના છત પરથી પતરા ઉડી ગયા. રૂગવેમાં પણ તોફાનનો કહેર. રૂગવેમાં વાવાઝોડાના કારણે 2 લોકોના મોત થયા. રૂગવેમાં અનેક ઇમારતો, મકાનો અને દુકાનોને નુકસાન થયું. હોર્ડિંગ્સ ઉડ્યા. મોલની અંદર પણ ખાના ખરાબી. મિચોંગ બાદ તમિલનાડુમાં ફરી આવી આફત. તમિલનાડુના અનેક વિસ્તારોમાં ભારે વરસાદનો કહેર. ચેન્નઈ, તિરુનેલવેલી, થુટ્ટુકડી, કન્યાકુમારીમાં ભારે વરસાદ. ભારે વરસાદને કારણે શાળા કોલેજોમાં રજા જાહેર કરાઈ. ચેન્નઈમાં હજુ 24 કલાક ભારે વરસાદની ચેતવણી હવામાન વિભાગે આપી. તમિલનાડુમાં 7 દિવસ માટે વરસાદનું એલર્ટ અપાયું. ચક્રવાતી સિસ્ટમ સક્રિય થતાં દક્ષિણ તમિલનાડુ પર વરસાદની અસર વધી. તમિલનાડુમાં સતત વરસાદ યથાવત. તમિલનાડુના થુત્તુકુડી શહેરમાં ભારે વરસાદ નોંધાતા રસ્તાઓ પર પાણી વહેવા લાગ્યા. તમિલનાડુમાં ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું. પહાડોમાં ભારે હિમવર્ષા બાદ કડકડતી ઠંડી. કાશ્મીરના ગુલમર્ગમાં બરફ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી. ગુલમર્ગમાં ગઈકાલે ભારે હિમવર્ષા થઈ હતી. પહાડો પર બરફ વર્ષા થતાં ઉત્તર ભારતમાં ઠંડી વધી. ઉત્તરાખંડના વિવિધ વિસ્તારોમાં બરફની ચાદરમાં ઢંકાયો આખો વિસ્તાર. બરફ વર્ષાને કારણે મેદાની વિસ્તારોમાં ઠંડી વધી. દિલ્હીમાં તાપમાનનો પારો ગગડ્યો તો હરિયાણા, ઉત્તર પ્રદેશમાં પણ ઠંડીમાં વધારો થયો. રાજ્યમાં 24 કલાકમાં 6 ડિગ્રી તાપમાનનો પારો ગગડ્યો. રાજ્યના 9 શહેરોમાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રીથી નીચે. અમદાવાદ અને ડીસામાં 13 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું. રાજ્યમાં સૌથી નીચું તાપમાન નલિયાનું 11 ડિગ્રી નોંધાયું. કંડલામાં 14 ડિગ્રી તાપમાન, ભુજમાં 15 ડિગ્રી, ગાંધીનગરમાં 11 ડિગ્રી, રાજકોટમાં 13 ડિગ્રી અને અમરેલીમાં 15 ડિગ્રી તાપમાન નોંધાયું. જ્યારે કેશોદ અને વડોદરામાં 15 ડિગ્રી તાપમાન નોંધાયું. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મરચાની આવક શરૂ. માર્કેટિંગ યાર્ડ બહાર વાહનોની લાંબી કતારો લાગી. વહેલી સવારથી મોટી સંખ્યામાં ખેડૂતો પહોંચ્યા. સાનિયા, ઉજાથ, તેજા, રેવા સહિતના મરચાની આવક થઈ. દ્વારકા ખંભાળિયા માર્કેટિંગ યાર્ડમાં મગફળીની પુષ્કળ આવક. 20,000 કટ્ટાની આવકથી 2-3 કિલોમીટર લાંબી કતારો લાગી. મગફળીના 20 કિલોના 1200થી 1400 રૂપિયા ભાવ મળી રહ્યા છે. વહેલી સવારથી ખેડૂતોએ લગાવી લાંબી કતારો. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની હરાજી શરૂ. 100 ખેડૂતોની ડુંગળીની હરાજી કરાશે. હરાજીમાં 400 રૂપિયા મણ સુધી ડુંગળીનો ભાવ. સવારથી ડુંગળીની હરાજી શરૂ કરવામાં આવી. ગીર સોમનાથમાં તાલાલા, સૂત્રાપાડા અને કોડીનારમાં દેશી ગોળ બનાવવાના રાબડાઓ શરૂ થયા. આ વર્ષે તાલાલામાં 60, કોડીનારમાં 120 અને સૂત્રાપાડામાં 60 મળીને 250 રાબડાઓ શરૂ. ચાલુ સિઝનમાં 18 લાખ ગોળના ડબ્બાનું ઉત્પાદન થવાની સંભાવના. રાજકોટના સર્વેશ્વર ચોક દુર્ઘટનામાં તપાસ માટે નિવેદન લેવા મથામણ. પોલીસે મનપા પાસે બિલ્ડરોની યાદી માંગી. ઇજનેરોના લેખિત નિવેદન માંગવામાં આવ્યા. અત્યારે કોણ કોણ માલિક છે તેમની યાદી મંગાવાઈ. અમદાવાદમાં બિન હથિયારી તાલીમાર્થીઓનો સમારોહ હતો, જેમાં 230 તાલીમાર્થીઓનો દીક્ષાંત પરેડ સમારોહમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી હાજર રહ્યા હતા. અમદાવાદ પોલીસ કમિશનર સહિતના અધિકારીઓ પણ હાજર હતા. સાયબર ક્રાઇમને લઈ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ચિંતા વ્યક્ત કરી. આજની સૌથી મોટી સમસ્યા સાયબર ક્રાઇમ છે તેવું કહ્યું.
આપ સૌ સાયબર ક્રાઇમ માટે ગંભીરતા દાખવશો. આજે 5373 એલઆરડીના જવાનોએ શપથ લીધા હતા. સુરતની વીર નર્મદ યુનિવર્સિટીમાં વિદેશી ભાષાના કોર્સ શરૂ કરવા પીએમનું સૂચન. પીએમએ સંબોધનમાં વીર નર્મદ યુનિવર્સિટીનો ઉલ્લેખ કર્યો હતો. યુનિવર્સિટીની એકેડેમિક કાઉન્સિલ સાથે બેઠક, જેમાં ફ્રેન્ચ, જર્મન, જાપાની અને ચાઇનીઝ ભાષા મુદ્દે ચર્ચા. બનાસકાંઠાના વડગામના કર્માવદ તળાવમાં પહોંચશે નર્મદાના નીર. મુક્તેશ્વર ડેમ અને કર્માવદ તળાવમાં નર્મદાના નીર પહોંચશે. 25 વર્ષથી કર્માવદ તળાવમાં પાણી આપવા ખેડૂતોની માંગ. નર્મદાના નીર પહોંચાડવા 500 કરોડની યોજના મંજૂર. ગાંધીનગર મનપાના વેટરનરી ઓફિસરના ઘરે હુમલો. અજાણ્યા શખ્સોએ પાર્ક કરેલા વાહનના કાચ તોડ્યા. મોડી રાત્રે રખડતા ઢોર પકડવાની કામગીરી બાદ હુમલો. ગાંધીનગર સેક્ટર 7 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ. ડીસામાં ઘી બનાવતી ફેક્ટરીમાં પોલીસના દરોડા. ફેક્ટરીમાં શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરાયો. ડીસા તાલુકા પોલીસે ઘીની ફેક્ટરી કરી સીલ. પીએન ઇન્ડસ્ટ્રીઝના ગોડાઉનમાં પોલીસની રેડ. ઓખા બેટ દ્વારકા વચ્ચે ચાલતી ફેરી બોટ સર્વિસ બંધ. ભારે પવન ફૂંકાતા ફેરી બોટ સર્વિસ બંધ કરાઈ. યાત્રિકોની સલામતીને ધ્યાનમાં લઈ નિર્ણય લેવાયો. હાટકેશ્વર બ્રિજને લઈ હિંમતસિંહના પ્રહાર. 50 કરોડના ખર્ચે બ્રિજ બને અને તૂટે. બ્રિજ બનીને તૂટે એનાથી મોટો ભ્રષ્ટાચાર શું હોય? વલસાડના ગોઈમા ગામમાં પાવર ગ્રીડનો વિવાદ વકર્યો. વીજ લાઇનના વિરોધમાં ખેડૂતોની બેઠક મળી. પોલીસે 50થી વધુ ખેડૂતોની અટકાયત કરી. ભુજમાં વધુ એક યુવકનું હાર્ટ એટેકથી મોત. અસલમ નામના 30 વર્ષીય યુવકનું મોત. ટી સ્ટોલ પર બેઠો હતો તે સમયે એટેક આવ્યો. ભુજમાં ધોરણ 10ના વિદ્યાર્થીનું હાર્ટ એટેકથી મોત. વિદ્યાર્થી ચાલુ પરીક્ષાએ અચાનક ઢળી પડ્યો. સૂર્યા વરસાણી એકેડમીમાં વિદ્યાર્થીને એટેક આવ્યો. ધાનેરાની પ્રાથમિક શાળામાં બાળકોના આરોગ્ય સાથે ચેડા. ધાનેરાની મામાજી ગોળિયા પ્રાથમિક શાળાના ભોજનમાંથી માટી નીકળી. મધ્યાહન ભોજનમાં માટી નીકળતા વાલીઓમાં રોષ. સુરતમાં 10,000 માટે યુવકની ઘાતકી હત્યા. લાકડાના ફટકા મારી યુવકને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો. પાંડેસરા પોલીસે 3 હત્યારાઓની ધરપકડ કરી. કેટરર્સનું કામ કરતા વિશાલ ગર્ગ નામના યુવકની હત્યા. સુરતમાં વડાપાઉં ખવડાવવાની લાલચ આપી 5 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મ. પાડોશમાં રહેતા નરાધમે જ બાળકીને ઝાડી ઝાંખરામાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું. આરોપી બિહારી યુવક સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ. સરથાણા પોલીસે વધુ તપાસ હાથ ધરી. ભાવનગરમાં બોગસ બિલિંગ કૌભાંડમાં વધુ 7 ઝડપાયા. 7 આરોપીઓને કોર્ટમાં રજૂ કરાશે. અત્યાર સુધી 6 ગુનામાં કુલ 124 આરોપીઓની ધરપકડ થઈ. ગરીબ લોકોના આધાર કાર્ડથી આચરતા હતા કૌભાંડ. સુરતમાં 1.65 કરોડની ઠગાઈ કરનાર આરોપી ઝડપાયો. ઠગાઈના ગુનામાં આરોપી તુષાર શાહની ધરપકડ. કોર્ટે આરોપીના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા. વેસુ પોલીસે ધરપકડ કરીને સુરત કોર્ટમાં રજૂ કરી દીધો. પંચમહાલમાં અધિકારીઓની જાસૂસી મામલે ખાણ ખનીજ વિભાગના અધિકારીઓએ કાલોલ પોલીસ મથકમાં નામજોગ ફરિયાદ દાખલ કરાવી. 18 લોકોના મોબાઈલ નંબર અને નામ સાથે ફરિયાદ કરાઈ. આરોપીના મોબાઈલમાંથી અલગ ગ્રુપ મળી આવ્યા. ઊંઝામાં તસ્કરોનો તરખાટ. એક રાતમાં 5 દુકાનોના તાળા તૂટ્યા. તસ્કર ટોળકીએ બેંક પાસબુક, ચેકબુક દુકાનની બહાર ફેંકી દીધી. સમગ્ર ઘટનાને લઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી. ઉમરેઠમાં તસ્કરોએ દિન દહાડે ચોરીની ઘટનાને અંજામ આપ્યો. યમુના જ્વેલર્સમાં 2 તસ્કરો ગ્રાહક બનીને આવ્યા હતા. વેપારીની નજર ચૂકવી સોનાના દાગીના ખિસ્સામાં સરકાવી તસ્કરો ફરાર. ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ.